હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શ્રીજી ક્લાસીસના યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં ચેપ્ટર 1ના જે એમસીક્યુ છે તેના વિશે ડિસ્કશન કરીશું. પ્રશ્ન નંબર 1, ફર્સ્ટ સેમિકન્ડક્ટર ડિવાઇસ એટલે કે સૌ પ્રથમ સેમિકન્ડક્ટર ડિવાઇસ કયું છે? સૌથી પહેલું તો પીએન જંક્શન ડાયોડ. સિંગલ ફેઝ રેક્ટિફાયર યુઝ ફોર એટલે સિંગલ ફેઝ રેક્ટિફાયર કેટલા લોડ સુધી વાપરી શકાય છે? તો 1 to 2 કિલો વોટ એટલે 1 થી 2 કિલોવોટ સુધી. ફોર હાઈ કેપેસિટી ડીસી પાવર વિચ સપ્લાય યુઝ હાઈ કેપેસિટી ડીસી પાવર સપ્લાય માટે કયું રેક્ટિફાયર વાપરવામાં આવે છે? તો પોલીફેઝ રેક્ટિફાયર વાપરવામાં આવે છે. વિચ સેમિકન્ડક્ટર ડિવાઇસ યુઝ ટુ ચેન્જ ધ લોડ વોલ્ટેજ લોડ વોલ્ટેજ ચેન્જ કરવા માટે કયું સેમિકન્ડક્ટર ડિવાઇસ વપરાય છે? તો એસસીઆર. કંટ્રોલ્ડ રેક્ટિફાયર યુઝ ફોર વેરિયેબલ લોડ. હવે અહીંયા આ ખાસ ધ્યાન રાખીશું કે બ્લેન્ક રેક્ટિફાયર યુઝ ફોર વેરિયેબલ લોડ એટલે કે કયું રેક્ટિફાયર લોડ વેરી કરવા માટે વપરાય છે? તો કંટ્રોલ્ડ રેક્ટિફાયર. એના પછી અહીંયાથી બીજો ક્વેશ્ચન પણ તમને આ રીતે પૂછી શકે કે કંટ્રોલ રેક્ટિફાયર યુઝ ફોર બ્લેન્ક લોડ એટલે કે કંટ્રોલ રેક્ટિફાયર શાના માટે વપરાય છે? તો લોડને વેરી કરવા માટે. ટુ કંટ્રોલ્ડ એસી લોડ વિથ વિચ સેમિકન્ડક્ટર ડિવાઇસ યુઝ એટલે કે એસી લોડને કંટ્રોલ કરવા માટે કયા સેમિકન્ડક્ટર ડિવાઇસ વપરાય છે? તો એસસીઆર અને ટ્રાયક. રેક્ટિફાયર શું કરે છે? તો રેક્ટિફાયર એસી ટુ ડીસીમાં કન્વર્ઝન કરે છે એટલે કે એસી સપ્લાયનું ડીસીમાં. પણ આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જે આઉટપુટ વોલ્ટેજ હોય છે તેનો ફિક્સ્ડ હોય છે. તો કદાચ ક્વેશ્ચન આવી રીતે પૂછી શકે ધ આઉટપુટ વોલ્ટેજ ઓફ અ રેક્ટિફાયર ઇઝ, ખાસ ધ્યાન રાખીશું, આઉટપુટ વોલ્ટેજ ઓફ અ રેક્ટિફાયર ઇઝ ફિક્સ્ડ, વેરિયેબલ, બરાબર, બોથ અથવા નન. તો આન્સર આવશે એનો ફિક્સ્ડ. તો આના પરથી પણ ક્વેશ્ચન તમને પૂછી શકે છે. એવી જ રીતે એસી ટુ ડીસી કન્વર્ટર એના નામ પરથી એસી સપ્લાયનું ડીસીમાં કન્વર્ઝન કરે છે, પણ જે આઉટપુટ હોય છે તેનો વેરિયેબલ હોય છે. તો આમાંથી પણ આવો ક્વેશ્ચન તમને પૂછી શકે કે આઉટપુટ ઓફ અ એસી ટુ ડીસી કન્વર્ટર ઇઝ, તો વેરિયેબલ આન્સર આવશે. એના પછી ઇન્વર્ટર. તો ઇન્વર્ટર શું કરશે? તો ડીસી સપ્લાયનું એસી સપ્લાયમાં કન્વર્ઝન કરશે અને તેમાં બંને ઓપ્શન અવેલેબલ હોય છે. તો તમને ક્વેશ્ચન આવી રીતે પૂછે કે આઉટપુટ ઓફ અ ઇન્વર્ટર ઇઝ ઓપ્શન એ ફિક્સ્ડ, બી વેરિયેબલ, સી બોથ અને ડી નન. તો આન્સર આવશે સી, બોથ. એસી વોલ્ટેજ કંટ્રોલર. એસી વોલ્ટેજ કંટ્રોલર શું કરે છે? તો ફિક્સ્ડ એસી વોલ્ટેજનું વેરિયેબલ એસી વોલ્ટેજમાં રૂપાંતર કરે છે વિધાઉટ ચેન્જિંગ ફ્રીક્વન્સી એટલે કે ફ્રીક્વન્સીમાં ચેન્જ કર્યા વગર. ફિક્સ્ડ એસી વોલ્ટેજનું વેરિયેબલ એસી વોલ્ટેજમાં એટલે એસી વોલ્ટેજ કંટ્રોલરનું કામ શું છે? એસી વોલ્ટેજનું એસી વોલ્ટેજમાં જ રૂપાંતર કરે છે, પરંતુ વેરિયેબલ બરાબર, ફિક્સ્ડ એસી વોલ્ટેજ હોય જેને વેરિયેબલ એસી વોલ્ટેજમાં રૂપાંતર કરે છે. એના પછી સાયક્લો કન્વર્ટરનું કામ શું છે? તો સાયક્લો કન્વર્ટર જે છે એ ફ્રીક્વન્સીમાં ચેન્જ કરશે, જે ઇનપુટ પાવર હોય એ ફ્રીક્વન્સીમાં ચેન્જ કરશે. સ્ટેટિક સ્વિચ શું કરવા માટે વપરાય છે? તો સ્ટેટિક સ્વિચને આપણે એસી ઓર ડીસીની સ્ટેટિક સ્વિચની જગ્યાએ વાપરી શકીએ છીએ. પાવર ડાયોડ યુઝ ઇન, પાવર ડાયોડ ક્યાં વપરાય છે? તો હાઈ પાવર રેક્ટિફાયરમાં વપરાય છે. એના પછી અહીંયા દરેક ડિવાઇસને જે રેટિંગ આપેલા છે તે રેટિંગ પણ ખાસ મેન્શન કરેલા છે કે જેથી એમાંથી કોઈ ક્વેશ્ચન પૂછે તો તમને આવડે એટલા માટે. તો ખાસ ધ્યાન રાખીશું કરંટ રેટિંગ ઓફ પાવર ડાયોડ એટલે કે પાવર ડાયોડનું કરંટ રેટિંગ કેટલું છે? તો 3500 એમ્પિયર. વોલ્ટેજ રેટિંગ કેટલું છે એનું? 3000 વોલ્ટ. અને ફ્રીક્વન્સી રેટિંગ કેટલું છે પાવર ડાયોડનું? તો 1 કિલો હર્ટ્ઝ. તો આ ત્રણ વેલ્યુ પણ ખાસ ધ્યાન રાખીશું. એના પછી બ્લેન્ક ડાયોડ હેઝ 4 લેયર એટલે કે કયા ડાયોડમાં 4 લેયર હોય છે? તો પીએનપીએન અથવા તો શોકલી, એનું બીજું નામ છે પીએનપીએન ડાયોડનું શોકલી ડાયોડ. તો એ ડાયોડને 4 લેયર હોય છે. અથવા તો ક્વેશ્ચન બીજી રીતે પૂછે પીએનપીએન ડાયોડ હેઝ બ્લેન્ક લેયર, તો એનો આન્સર આવશે 4. તો આ રીતે પણ તેના લેયર રિલેટેડ પણ ક્વેશ્ચન પૂછે છે. તો દરેક સેમિકન્ડક્ટર ડિવાઇસને કેટલા ટર્મિનલ છે, કેટલા લેયર છે અને કેટલા જંક્શન છે તે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. પીએનપીએન શોકલી ડાયોડ ઇઝ બ્લેન્ક ટર્મિનલ ડિવાઇસ એટલે કે પીએનપીએન શોકલી ડાયોડ છે તેમાં કેટલા ટર્મિનલ હોય છે? તો 2 ટર્મિનલ હોય છે, એનોડ અને કેથોડ. પીએનપીએન ડાયોડ ઓલ્સો નોન એઝ, જે પીએનપીએન ડાયોડ છે તે શેના તરીકે ઓળખવામાં આવે છે? તો શોકલી ડાયોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછી પીએનપીએન ડાયોડ ડઝ નોટ હેવ બ્લેન્ક ટર્મિનલ. પીએનપીએન ડાયોડમાં કયો ટર્મિનલ નથી હોતો? તો ગેટ ટર્મિનલ હોતો નથી. એના પછી વાત કરીએ બીજેટીની. તો બીજેટીનું કરંટ રેટિંગ કેટલું હોય છે? 400 એમ્પિયર. વોલ્ટેજ રેટિંગ કેટલું હોય છે તેનું? 1200 વોલ્ટ હોય છે. અને ફ્રીક્વન્સી રેટિંગ કેટલું હોય છે? તો 10 કિલો હર્ટ્ઝ. તો આ પણ વેલ્યુ યાદ રાખીશું. એવી જ રીતે બીજો ઇમ્પોર્ટન્ટ ડિવાઇસ છે આઈજીબીટી. આઈજીબીટીનું કરંટ રેટિંગ કેટલું હોય છે? 500 એમ્પિયર. વોલ્ટેજ રેટિંગ કેટલું? 1200 વોલ્ટ. અને ફ્રીક્વન્સી રેટિંગ કેટલું હોય છે એનું? તો 20 કિલો હર્ટ્ઝ. હવે
બુકમાં શરૂઆતના જે પેજ છે તેમાં કરંટ રેટિંગ 400 એમ્પિયર આપેલું છે, અને પાછળ જ્યારે આઈજીબીટરનું ડિસ્ક્રિપ્શન આપેલું છે તેમાં કરંટ રેટિંગ 400 એમ્પિયર આપેલું છે. તો એટલા માટે અહીંયા 500 એમ્પિયર લખેલું છે કે તમે આને યાદ રાખી શકો. જો તમે અહીંયા 400 એમ્પિયર લખશો તો આ બંને વેલ્યુ બંને ડિવાઇસ માટે સરખી થાય છે, બીજેટી માટે અને આઈજીબીટી માટે. MOSFET ઇઝ યુઝ ફોર બ્લેન્ક પાવર લેવલ. MOSFET કયા પાવર લેવલ માટે વપરાય છે? તો લો પાવર લેવલ માટે વપરાય છે. ફ્રીક્વન્સી રેટિંગ ઓફ MOSFET. MOSFET નું ફ્રીક્વન્સી રેટિંગ કેટલું હોય છે? તો 1 મેગાહર્ટ્ઝ. અથવા તો તમને આનાથી રિવર્સ ક્વેશ્ચન પૂછી શકે, ફોર 1 મેગાહર્ટ્ઝ વિચ સેમિકન્ડક્ટર ડિવાઇસ ઇઝ યુઝ. તો 1 મેગાહર્ટ્ઝ માટે MOSFET વપરાય છે. બ્લેન્ક ઇઝ અ ફાસ્ટ સ્વિચિંગ ટ્રાન્ઝિસ્ટર. કયું ફાસ્ટ સ્વિચિંગ ટ્રાન્ઝિસ્ટર છે? તો MOSFET. એના પછી થાઇરિસ્ટર ઇઝ બ્લેન્ક ડિવાઇસ. આ ખાસ ધ્યાન રાખીશું, થાઇરિસ્ટર કેવું ડિવાઇસ છે? તો યુનિડાયરેક્શનલ ડિવાઇસ છે. અથવા તો તમને આવું પૂછે બ્લેન્ક ઇઝ યુનિડાયરેક્શનલ ડિવાઇસ, તો એનો આન્સર આવશે થાઇરિસ્ટર. તો બંનેમાં એટલા માટે હાઇલાઇટ કર્યું છે કે બંનેના રિલેટેડ ક્વેશ્ચન પૂછી શકે. SCR ઓન વેન બ્લેન્ક કરંટ ફ્લો. એટલે SCR ક્યારે ઓન થશે? તો જ્યારે ગેટ ટુ કેથોડ કરંટ ફ્લો થાય ત્યારે. એના પછી GTO ટર્ન ઓન બાય ગિવિંગ વિચ પલ્સ ટુ ધ ગેટ ટર્મિનલ. GTO કયા પલ્સ આપવાથી ચાલુ થાય છે? તો પોઝિટિવ પલ્સ આપવાથી ચાલુ થાય છે. અને કયો પલ્સ આપવાથી બંધ થાય છે? તો નેગેટિવ પલ્સ આપવાથી ઓફ થાય છે. એના પછી હાઉ મેની MOSFET યુઝ ઇન ગેટ સ્ટ્રક્ચર ઓફ MCT. એટલે કે MCT ના ગેટ સ્ટ્રક્ચરમાં કેટલી MOSFET વપરાય છે? તો 2 MOSFET વપરાય છે. PUT એટલે કે પ્રોગ્રામેબલ BJT હેઝ હાઉ મેની લેયર. એટલે PUT માં કેટલા લેયર હોય છે? તો 4 લેયર હોય છે. વિચ સેમિકન્ડક્ટર ડિવાઇસ યુઝ ઇન અ ટાઈમ ડિલે સર્કિટ એન્ડ SCR ટ્રિગરિંગ. એટલે કે ટાઈમ ડિલે સર્કિટ અને SCR ટ્રિગરિંગમાં કયું ડિવાઇસ વપરાય છે? તો PUT વપરાય છે. LAPUT ઓપરેટેડ બાય. એટલે કે જે LAPUT છે, લાઇટ ઓપરેટેડ પ્રોગ્રામેબલ યુનિજંક્શન ટ્રાન્ઝિસ્ટર, એ શેનાથી ઓપરેટ થાય છે? તો લાઇટથી ઓપરેટ થાય છે. વિચ સેમિકન્ડક્ટર ડિવાઇસ યુઝ ટુ ટ્રિગર ટ્રાયક. એટલે કયું સેમિકન્ડક્ટર ડિવાઇસ ટ્રાયકને ટ્રિગર કરવા માટે વપરાય છે? તો SBS એટલે કે સિલિકોન બાયલેટરલ સ્વિચ. આનું પણ પૂરું નામ યાદ રાખીશું અને આ ક્વેશ્ચન પણ ખાસ ધ્યાન રાખવાનો છે. એના પછી વોલ્ટેજ રેટિંગ ઓફ LASCR. એટલે કે LASCR નું વોલ્ટેજ રેટિંગ કેટલા હોય છે? તો 6 kV, અને એનું કરંટ રેટિંગ કેટલું હોય છે? તો 3.5 કિલો એમ્પિયર. એના પછી LAS ઇઝ ઇક્વિવેલન્ટ ટુ. LAS શાના સમતુલ્ય હોય છે? તો રિવર્સ બ્લોકિંગ ડાયોડના સમતુલ્ય હોય છે. આપણે ખાસ ધ્યાન રાખીશું કે LAS કોના સમતુલ્ય હોય છે? તો રિવર્સ બ્લોકિંગ ડાયોડના. પછી તમને ક્વેશ્ચન આવી રીતે પૂછે કે બ્લેન્ક ઇઝ ઇક્વિવેલન્ટ ટુ રિવર્સ બ્લોકિંગ ડાયોડ. એટલે કે ખાલી જગ્યા રિવર્સ બ્લોકિંગ ડાયોડના સમતુલ્ય હોય છે. તો એનો આન્સર આવશે LAS. હાઉ મેની ટર્મિનલ્સ ઓફ SCS હેવ. SCS માં કેટલા ટર્મિનલ હોય છે? તો 4 ટર્મિનલ હોય છે. અને અહીંયા 4 ટર્મિનલના નામ આપેલા છે. એનોડ, કેથોડ, એનોડ ગેટ, કેથોડ ગેટ. કરંટ રેટિંગ ઓફ SCS નું કરંટ રેટિંગ 200 મિલી એમ્પિયર. વોલ્ટેજ રેટિંગ ઓફ SCS નું વોલ્ટેજ રેટિંગ 100 વોલ્ટ છે. કરંટ રેટિંગ ઓફ SITH તો 500 એમ્પિયર છે SITH નું. એના પછી વોલ્ટેજ રેટિંગ ઓફ SITH તો 2500 વોલ્ટ. તો આ રીતે જેટલા પણ ડિવાઇસ આવે એ બધાના જ અહીંયા કરંટ રેટિંગ અને વોલ્ટેજ રેટિંગ ઇન્ક્લુડ કરવાનો પ્રયત્ન કર્યો છે, અને મોસ્ટ ઓફ બધા જ ડિવાઇસના કરંટ અને વોલ્ટેજ રેટિંગ ઇન્ક્લુડ કરી લીધા છે. એસિમેટ્રિકલ SCR ASCR ડિઝાઇન્ડ ફોર. એટલે કે એસિમેટ્રિકલ SCR કેવા વોલ્ટેજ માટે ડિઝાઇન કરવામાં આવે છે? તો લો રિવર્સ વોલ્ટેજ માટે ડિઝાઇન કરવામાં આવે છે. ફોરવર્ડ વોલ્ટેજ ઓફ ASCR. ફોરવર્ડ વોલ્ટેજ કેટલા હોય છે? તો 400 વોલ્ટથી 2000 વોલ્ટ. રિવર્સ વોલ્ટેજ કેટલા હોય છે? તો 20 વોલ્ટથી 30 વોલ્ટ હોય છે. તેના અહીંયા ખાસ ધ્યાન રાખીશું, અહીંયા એની કન્ડિશન ખાસિયત શું છે? તેને લો રિવર્સ વોલ્ટેજ માટે ડિઝાઇન કરવામાં આવે છે. તો માટે તેના રિવર્સ વોલ્ટેજની વેલ્યુ કેટલી છે? ઓછી છે, 20 વોલ્ટથી 30 વોલ્ટ. એવી જ રીતે અહીંયા ફોરવર્ડ વોલ્ટેજ કેટલા છે? તો 400 વોલ્ટથી 2000 વોલ્ટ. ASCR યુઝડ ફોર ધ ફ્રીક્વન્સી. ASCR કેટલી ફ્રીક્વન્સી સુધી વપરાય છે? તો 1 કિલોહર્ટ્ઝ અને વધારે. વિચ સેમિકન્ડક્ટર ડિવાઇસ હેઝ રિવર્સ બ્લોકિંગ કેપેસિટી 0. એટલે કે કયા સેમિકન્ડક્ટર ડિવાઇસની રિવર્સ બ્લોકિંગ કેપેસિટી 0 હોય છે? તો એનો આન્સર આવશે RCT. આ પણ ખાસ ધ્યાન રાખીશું કે RCTની રિવર્સ બ્લોકિંગ કેપેસિટી કેટલી હોય છે? તો 0. હવે કદાચ ક્વેશ્ચન રિવર્સ પૂછી શકે કે RCT હેવ રિવર્સ બ્લોકિંગ કેપેસિટી ઇક્વલ્સ ટુ. તમને અલગ અલગ ઓપ્શન આપી દે, 0, પછી હાઈ, તો એનો આન્સર આવશે 0. વિચ સેમિકન્ડક્ટર ડિવાઇસ ઇઝ ડિફ્યુઝડ થાઇરિસ્ટર. કયું સેમિકન્ડક્ટર ડિવાઇસ ડિફ્યુઝડ થાઇરિસ્ટર તરીકે ઓળખાય છે? તો MOS SCR.
વિચ સેમિકન્ડક્ટર ડિવાઇસ ઓફર હાઈ ઇનપુટ ઇમ્પિડન્સ એન્ડ ફાસ્ટ ટર્ન ઓફ ટાઈમ, કે કયું સેમિકન્ડક્ટર ડિવાઇસ તમને હાઈ ઇનપુટ ઇમ્પિડન્સ અને ફાસ્ટ ટર્ન ઓફ ટાઈમ આપે છે, તો એનો પણ આન્સર આવશે MOS SCR. બ્લેન્ક ઇઝ અ બાય ડાયરેક્શનલ ડિવાઇસ, આ પણ ખાસ ધ્યાન રાખીશું. જે યુનિડાયરેક્શનલ ડિવાઇસ હતું એ આપણે જોયું. હવે બાય ડાયરેક્શનલ ડિવાઇસ કયા છે, તો ડાયક અને ટ્રાયક. વિચ ડિવાઇસ ઇઝ યુઝડ ફોર SCR એન્ડ ટ્રાયક ટ્રિગરિંગ, કયું ડિવાઇસ SCR અને ટ્રાયકના ટ્રિગરિંગ માટે વપરાય છે, તો ડાયક. વિચ સેમિકન્ડક્ટર ડિવાઇસ યુઝ ટુ ડ્રાઈવ એસી લોડ, એટલે કે એસી લોડને ચલાવવા માટે કયું ડિવાઇસ વપરાય છે સેમિકન્ડક્ટર, તો ટ્રાયક વપરાય છે. કરંટ રેટિંગ ઓફ ટ્રાયક, તો 300 એમ્પિયર. વોલ્ટેજ રેટિંગ ઓફ ટ્રાયક, તો 1200 વોલ્ટ, એટલે કે ટ્રાયકનું કરંટ રેટિંગ કેટલું, તો 300 એમ્પિયર. વોલ્ટેજ રેટિંગ કેટલું, તો 1200 વોલ્ટ. એના પછી એનોડ ટર્મિનલ બ્રોટ ફ્રોમ, જે SCR છે તેમાં એનોડ ટર્મિનલ ક્યાંથી નીકાળવામાં આવે છે, તો સ્ટડમાંથી નીકાળવામાં આવે છે. કેથોડ ટર્મિનલ ક્યાંથી નીકાળવામાં આવે છે, તો N ટાઈપ મટીરિયલમાંથી. અને ગેટ ટર્મિનલ ક્યાંથી નીકાળવામાં આવે છે, તો P ટાઈપ મટીરિયલમાંથી નીકાળવામાં આવે છે. વિચ સેમિકન્ડક્ટર ડિવાઇસ વર્કિંગ અન્ડરસ્ટેન્ડ બાય ટુ ટ્રાન્ઝિસ્ટર એનાલોજી, એટલે કે કયા સેમિકન્ડક્ટર ડિવાઇસનું વર્કિંગ આપણે ટુ ટ્રાન્ઝિસ્ટર એનાલોજીથી સમજી શકીએ છીએ, તો SCR નો. કલેક્ટર કરંટ IC1 ઓફ ટ્રાન્ઝિસ્ટર 1 વર્ક એઝ અ બ્લેન્ક ફોર સેકન્ડ ટ્રાન્ઝિસ્ટર, એટલે કે જે કલેક્ટર કરંટ છે પહેલા ટ્રાન્ઝિસ્ટરનો એ બીજા ટ્રાન્ઝિસ્ટર માટે શેના તરીકે વર્તે છે, તો બેઝ કરંટ તરીકે વર્તે છે. એવી જ રીતે કલેક્ટર કરંટ IC2 ઓફ ટ્રાન્ઝિસ્ટર 2 વર્ક એઝ અ બ્લેન્ક ફોર સેકન્ડ કલેક્ટર કરંટ IC2 ફોર ટ્રાન્ઝિસ્ટર 1 વર્ક એઝ અ બેઝ કરંટ ફોર ટ્રાન્ઝિસ્ટર 1, એટલે કે 1 માટે વર્તે છે. કરંટ રિક્વાયર્ડ ફોર SCR ટુ રિમેન ઇન ઓન સ્ટેટ, એટલે કે SCR ને ઓન સ્ટેટમાં રાખવા માટે કયો કરંટ જોઈએ છે, તો હોલ્ડિંગ કરંટ. અથવા તો ક્વેશ્ચન આવો પૂછાય, when value of a current becomes less than holding current then SCR becomes, તો ઓફ સ્ટેટ, એટલે કે જ્યારે પણ કરંટની કિંમત હોલ્ડિંગ કરંટ કરતા ઓછી થાય ત્યારે SCR શું થાય છે, ઓફ થાય છે. કરંટ રિક્વાયર્ડ ફોર સ્વિચિંગ ફ્રોમ ઓફ સ્ટેટ ટુ ઓન સ્ટેટ ઓફ SCR, એટલે કે SCR ને ઓફ સ્ટેટમાંથી ઓન સ્ટેટમાં લાવવા માટે કયું કરંટ જોઈએ છે, તો લેચિંગ કરંટ જોઈએ છે. The voltage at which SCR conduct in forward direction and forward current increase suddenly, એટલે કે એવો વોલ્ટેજ કે જ્યાં SCR ફોરવર્ડ ડાયરેક્શનમાં કન્ડક્ટ થાય છે અને ફોરવર્ડ કરંટ સડનલી ઇન્ક્રીઝ થાય છે, તેને શું કહેવાય, બ્રેક ઓવર વોલ્ટેજ. એના પછી લીચિંગ કરંટ ઇઝ બ્લેન્ક ટાઈમ્સ હોલ્ડિંગ કરંટ, લીચિંગ કરંટ હોલ્ડિંગ કરંટ કરતાં કેટલો ગણો હોય છે, તો 3 ગણો હોય છે. લોડ કરંટ ચેન્જ બાય ચેન્જિંગ બ્લેન્ક ઓફ SCR, લોડ કરંટ શું ચેન્જ કરવો, SCR ને કઈ પેરામીટર ચેન્જ કરવાથી ચેન્જ કરી શકાય છે, તો ફાયરિંગ એંગલ. ટ્રાયક ઓપરેટ ઇન હાઉ મેની ક્વોડ્રન્ટ, એટલે ટ્રાયક જે છે એ કેટલા ક્વોડ્રન્ટમાં ઓપરેટ થાય છે, તો 2 ક્વોડ્રન્ટમાં ઓપરેટ થાય છે. અને એવું પૂછે કે કયા 2 ક્વોડ્રન્ટમાં, તો ફર્સ્ટ અને થર્ડ. તો આ પણ ખાસ ધ્યાન રાખીશું કે કદાચ આવો ઓપ્શન આપી દે તમને ફર્સ્ટ, સેકન્ડ, A ફર્સ્ટ, B થર્ડ, C બોથ અને D નન, તેનો આન્સર આવશે C બંને. વેન વોલ્ટેજ એન્ડ કરંટ બોથ પોઝિટિવ ટ્રાયક ઓપરેટિંગ, જ્યારે વોલ્ટેજ અને કરંટ પોઝિટિવ હોય તો ટ્રાયક કયા ક્વોડ્રન્ટમાં ઓપરેટ થાય, ફર્સ્ટમાં. When voltage and current both negative, triac operate in third quadrant. Diac has blank layer and blank junction. ડાયકમાં કેટલા લેયર અને કેટલા જંક્શન હોય છે, તો ડાયકમાં 3 લેયર અને 2 જંક્શન હોય છે. ડાયક ઓપરેટ ઇન હાઉ મેની ક્વોડ્રન્ટ્સ, ડાયક કેટલા ક્વોડ્રન્ટમાં ઓપરેટ થાય છે, તો ડાયક પણ 2 ક્વોડ્રન્ટમાં ઓપરેટ થાય છે અને સેમ ફર્સ્ટ અને થર્ડ. વિચ ડિવાઇસ યુઝડ ફોર ફાયરિંગ કંટ્રોલ ઓફ SCR એન્ડ ટ્રાયક, એટલે કે SCR અને ટ્રાયકનું ફાયરિંગ કંટ્રોલ કરવા માટે કયું ડિવાઇસ વપરાય છે, તો UJT. Which device is known as a double base diode, કયું ડિવાઇસ ડબલ બેઝ ડાયોડ તરીકે ઓળખાય છે, તો UJT. UJT have blank resistance characteristics, UJT ને ખાલી કેવી રેઝિસ્ટન્સ કેરેક્ટરિસ્ટિક્સ હોય છે, તો નેગેટિવ રેઝિસ્ટન્સ કેરેક્ટરિસ્ટિક્સ હોય છે. Which device used in relaxation oscillator, કયું ડિવાઇસ રિલેક્સેશન ઓસિલેટરમાં વપરાય છે, તો UJT. અથવા તો ડિવાઇસની જગ્યાએ સેમિકન્ડક્ટર ઉમેરી દે કે which semiconductor device used in relaxation oscillator, તો UJT. ટર્મિનલ્સ ઓફ UJT, યુજેટીના ટર્મિનલ કયા હોય છે, તો એમીટર, બેઝ 1 અને બેઝ 2. એના પછી ઇન્ટ્રિન્સિક સ્ટેન્ડ ઓફ રેશિયો ઇઝ ધ રેશિયો ઓફ ઇન્ટ્રિન્સિક સ્ટેન્ડ ઓફ રેશિયો છે તેનું સૂત્ર કયું છે, તો RBB1 ડિવાઇડેડ બાય RBB. આ પણ ખાસ ધ્યાન રાખીશું. અને એનો જે સિમ્બોલ છે એ એફિશિયન્સીનો જે સિમ્બોલ છે એવા જ પ્રકારનો એનો સિમ્બોલ છે. એના પછી UJT characteristics indicate between, UJT characteristics છે એ શેના વચ્ચે બતાવવામાં આવે છે, તો VEB1 અને IE વચ્ચે બતાવવામાં આવે છે, એટલે બ્રેક ઓવર વોલ્ટેજ 1 અને
એ મીટર કરંટ જે VEB1 છે એ ક્યાં ઇન્ડિકેટ કરવામાં આવે છે વાય એક્સિસ પર, અને એ મીટર જે કરંટ છે એ એક્સ એક્સિસ પર ઇન્ડિકેટ કરવામાં આવે છે. UJT કેરેક્ટરિસ્ટિક્સ ઓલ્સો નોન એઝ, UJT કેરેક્ટરિસ્ટિક્સ શેના તરીકે ઓળખવામાં આવે છે? તો એ મીટર કેરેક્ટરિસ્ટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. આનો રિવર્સ ક્વેશ્ચન પણ પૂછી શકે છે કે એ મીટર કેરેક્ટરિસ્ટિક્સ ઇઝ ઓલ્સો નોન એઝ બ્લેન્ક કેરેક્ટરિસ્ટિક્સ, તો UJT કેરેક્ટરિસ્ટિક્સ. Which semiconductor device has advantage of both MOSFET and BJT? એટલે કયા સેમિકન્ડક્ટર ડિવાઇસમાં MOSFET અને BJT બંનેના એડવાન્ટેજ હોય છે? તો IGBT. ઇનપુટ ઇમ્પિડન્સ ઓફ IGBT ઇઝ, IGBT નો ઇનપુટ ઇમ્પિડન્સ કેવો હોય છે? તો હાઈ. પાવર લોસ ઓફ IGBT ઇઝ, IGBT નો પાવર લોસ કેવો હોય છે? તો લો. ટર્ન ઓફ ટાઈમ IGBT ઇઝ બ્લેન્ક કમ્પેર ટુ MOSFET, એટલે કે IGBT નો ટર્ન ઓફ ટાઈમ MOSFET ની કમ્પેરિઝનમાં કેવો હોય છે? તો વધારે હોય છે. IGBT and MOSFET are blank control device. IGBT અને MOSFET શેના દ્વારા કંટ્રોલ કરી શકાય છે? તો વોલ્ટેજ દ્વારા કંટ્રોલ કરી શકાય છે. MOSFET IGBT have blank structure. MOSFET અને IGBT નું સ્ટ્રક્ચર કેવું હોય છે? તો વર્ટિકલ. MOSFET has blank substrate in drain, એટલે કે MOSFETમાં સબસ્ટ્રેટમાં ડ્રેઇનમાં કયું સબસ્ટ્રેટ હોય છે? તો N+ હોય છે, અને IGBTમાં ડ્રેઇનમાં કયું સબસ્ટ્રેટ હોય છે? તો P+ હોય છે. જે બંને વચ્ચેનો તફાવત છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. Which semiconductor device is made up of 2 MOSFET and 1 thyristor? કયું સેમિકન્ડક્ટર ડિવાઇસ 2 MOSFET અને 1 થાઇરિસ્ટરથી બનાવવામાં આવે છે? તો MCT. એના પછીનો ક્વેશ્ચન, હાઈ સ્પીડ, હાઈ પાવર અને લો કન્ડક્શન ડ્રોપ સેમિકન્ડક્ટર ડિવાઇસ, એટલે કે કયું સેમિકન્ડક્ટર ડિવાઇસ છે જેની સ્પીડ હાઈ છે, પાવર પણ હાઈ છે અને કન્ડક્શન ડ્રોપ ઓછા છે? તો MCT. Which terminal taken as a reference in MCT? MCTમાં રેફરન્સ તરીકે કયો ટર્મિનલ લેવામાં આવે છે? તો એનોડ. Which terminal taken as reference in SCR? SCRમાં રેફરન્સ તરીકે કયો ટર્મિનલ લેવામાં આવે છે? તો કેથોડ લેવામાં આવે છે. એના પછી ઓન ફેટ ઇન MCT ઇઝ, એટલે કે જે MCT છે તેમાં ઓન FET છે, ઓન ફેટ એ શું હોય છે? તો P ચેનલ MOSFET હોય છે, અને ઓફ ફેટ હોય છે તે N ચેનલ MOSFET હોય છે. અને રિવર્સ ક્વેશ્ચન પણ યાદ રાખીશું કે P ચેનલ MOSFET ઇન MCT ઇઝ, તો ઓન ફેટ, અને N channel MOSFET in MCT is off fate. Which pulse given to turn on MCT? MCT ને ચાલુ કરવા માટે કયો પલ્સ વપરાય છે? તો નેગેટિવ. MCT ને ઓફ કરવા માટે કયો પલ્સ વપરાય છે? તો પોઝિટિવ. એવી જ રીતે GTO ને ચાલુ કરવા માટે કયો પલ્સ વપરાય છે? પોઝિટિવ. અને GTO ને બંધ કરવા માટે કયો પલ્સ વપરાય છે? તો નેગેટિવ. એના પછી ટુ ટર્ન ઓફ 2500 વોલ્ટ એન્ડ 1000 એમ્પિયર GTO નેગેટિવ પલ્સ ઓફ બ્લેન્ક એમ્પિયર રિક્વાયર્ડ, એટલે કે 2500 વોલ્ટ અને 1000 એમ્પિયરના GTOને તમારે બંધ કરવું હોય, ઓફ કરવું હોય તો નેગેટિવ પલ્સની વેલ્યુ કેટલી જોઈએ? તો 250 એમ્પિયર. લેચિંગ કરંટ ઓફ GTOનો લેચિંગ કરંટ કેટલો હોય છે? તો 2 એમ્પિયર અને વધારે. આ પણ ખાસ ધ્યાન રાખીશું કે GTOનો લેચિંગ કરંટ કેટલો હોય છે? તો 2 એમ્પિયર અને વધારે. હવે એના પછી જે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે બધા જ રેક્ટિફાયર છે એનું કમ્પેરિઝન આપણને આપેલું છે. સૌથી પહેલું જે છે એ 3 ફેઝ હાફ વેવ છે. અહીંયા સૌથી પહેલું છે 3 ફેઝ હાફ વેવ, પછી ફૂલ વેવ, 6 ફેઝ હાફ વેવ અને 3 ફેઝ હાફ વેવ ડબલ સ્ટાર ઇન્ટરફેસ ટ્રાન્સફોર્મર છે. તો ક્વેશ્ચન આમાં કઈ રીતે પૂછી શકે? તો સૌથી પહેલું ખાસ આપણે આ ધ્યાન રાખીશું કે ડાયોડની સંખ્યા બધામાં યાદ રાખી લઈશું. ડાયોડની સંખ્યામાં કોમન વસ્તુ શું છે કે હાફ વેવમાં જ માત્ર 3 ડાયોડ વપરાય છે 3 ફેઝ હાફ વેવમાં, બાકી બધામાં 6 ડાયોડ વપરાય છે. તો એ પણ આપણે ખાસ ધ્યાન રાખી લઈશું કે 3 ફેઝ હાફ વેવ હોય તો ડાયોડની સંખ્યા 3, બાકીના બધામાં 6 ડાયોડ વપરાય છે. એવી જ રીતે દરેક ડાયોડના વહનનો સમયગાળો, એટલે કે કન્ડક્ટ કેટલા ટાઈમ માટે થાય છે? તો અહીંયા તમારે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ખાલી 6 ફેઝ હાફ વેવ હોય એમાં 60 ડિગ્રી માટે કન્ડક્ટ થાય છે, બાકી બધામાં 120 ડિગ્રી માટે કન્ડક્ટ થાય છે. અહીંયા 6 ફેઝ હાફ વેવ યાદ રાખીશું આપણે. તો 6 ફેઝ હાફ વેવમાં ખાલી 60 ડિગ્રી હોય છે, બાકી બધામાં 120 હોય છે. તો એ રીતે આપણે આ બંને યાદ રાખી શકીશું. એના પછી એવરેજ કરંટ યાદ રાખી લઈએ. તો એવરેજ કરંટ કઈ રીતે યાદ રાખીશું? તો જે IDC હોય એને ફેઝની સંખ્યા વડે ડિવાઈડ કરી દેવાનું. અહીંયા 3 ફેઝ છે એટલે IDC બાય 3, 3 ફેઝ હાફ વેવ, 3 ફેઝ ફૂલ વેવ છે તેમ છતાં IDC બાય 3, એવી જ રીતે 6 ફેઝ છે તો IDC બાય 6 અને IDC બાય 6. તો ડાયોડનો એવરેજ કરંટ પણ આપણે યાદ રાખી લઈશું. સિમ્પલ સૂત્ર IDC બાય નંબર ઓફ ફેઝ. તો આ રીતે યાદ રાખી શકીએ આપણે એને. એના પછી જે તેની રિપલ ફ્રીક્વન્સી છે, તો રિપલ ફ્રીક્વન્સીમાં યાદ રાખીશું કે 3 ફેઝ હાફ વેવમાં 3f છે, બાકી બધામાં 6f એનો આન્સર આવે છે. ફૂલ વેવમાં 6 × f
અહીંયા પણ 6 ઇન્ટુ એફ અને અહીંયા પણ 6 ઇન્ટુ એફ. અને જો આને આપણે યાદ રાખવું હોય રિપલ ફ્રીક્વન્સી, તો જે ડાયોડની સંખ્યા છે એના વડે મલ્ટીપ્લાય કરી દઈએ કે 3 ઇન્ટુ એફ, 6 ઇન્ટુ એફ, 6 ઇન્ટુ એફ, 6 ઇન્ટુ એફ. તે પણ આપણને યાદ રહી જાય, અથવા તમે બીજી રીતે યાદ રાખો તો પણ વાંધો નહીં. પણ આ સિમ્પલ છે, અહીંયા એક વાર લખેલું છે, આપણે તેને ડાયરેક્ટ ફ્રીક્વન્સી વડે મલ્ટીપ્લાય કરવાનું છે. એના પછી રિપલ ફેક્ટર યાદ રાખીશું. તો રિપલ ફેક્ટર હાફ વેવમાં 0.17 છે, બાકી બધામાં 0.04 છે. તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું. રિપલ ફેક્ટર છે એ. એના પછી એફિશિયન્સી, તો જે હાફ વેવ રેક્ટિફાયર છે 3 ફેઝ હાફ વેવ, એની એફિશિયન્સી 96.8 છે, બાકી બધાની 99.8 આવે છે. તો આ પણ સહેલાઈથી આપણને યાદ રહી જાય છે. તો અહીંયા તમે જોશો તો 3 લાઈન જે છે એ તમે ઇઝીલી યાદ રાખી શકો છો. રિપલ ફ્રીક્વન્સી, રિપલનો ફેક્ટર અને એફિશિયન્સી. એવી જ રીતે છેલ્લું જોઈ લઈએ આપણે કોરનું સેચ્યુરેશન. તો માત્ર 3 ફેઝ હાફ વેવમાં જ કોરનું સેચ્યુરેશન થાય છે, બાકી કોઈમાં થતું નથી. તો આ રીતે આપણે આ પણ યાદ રાખી શકીશું. તો તમે જે 6 જે વેલ્યુ છે એ સરળતાથી યાદ રાખી શકો છો. એક નંબર ઓફ ડાયોડ, પછી ડાયોડ કેટલા એંગલ માટે કન્ડક્ટ થાય છે, પછી ડાયોડનો એવરેજ કરંટ કેટલો, પછી રિપલ ફ્રીક્વન્સી, રિપલ ફેક્ટર, એફિશિયન્સી અને કોરનું ડીસી સેચ્યુરેશન. તો આ રીતે તમને જે પણ સહેલી વેલ્યુ લાગે એ સૌથી પહેલાં આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. એના પછી આપણે આ સેકન્ડરી યુટિલાઇઝેશન ફેક્ટર યાદ રાખવાનો છે. તો સેકન્ડરી યુટિલાઇઝેશન ફેક્ટરની કિંમત આપણે આ રીતે જ યાદ રાખવી પડશે. 3 ફેઝ હાફ વેવ માટે 0.666, ફૂલ વેવ માટે 0.95, 6 ફેઝ હાફ વેવ માટે 0.55, નાના માટે 0.666. તો આ રીતે આ તમારે બધી જ વેલ્યુ ટ્રાય કરવાની છે, કેમ કે આમાંથી કોઈ પણ એમસીક્યુ આપણને પૂછી શકે છે. ઇન 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર, બ્લેન્ક ડાયોડ કન્ડક્ટ એટ ટાઈમ. એટલે કે 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયરમાં એક સમયે કેટલો ડાયોડ કન્ડક્ટ થાય છે, તો એક જ ડાયોડ કન્ડક્ટ થાય છે. 3 ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયર, બ્લેન્ક ડાયોડ કન્ડક્ટ એટ અ ટાઈમ. 3 ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયરમાં એક સમયે કેટલા ડાયોડ કન્ડક્ટ થાય છે, તો 2 ડાયોડ કન્ડક્ટ થાય. 6 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર, બ્લેન્ક ડાયોડ કન્ડક્ટ એટ અ ટાઈમ. હાફ વેવ રેક્ટિફાયરમાં પણ એક સમયે કેટલા ડાયોડ કન્ડક્ટ થાય છે, તો એક જ. 3 ફેઝ ફૂલ વેવ ડબલ સ્ટાર રેક્ટિફાયર, બ્લેન્ક ડાયોડ કન્ડક્ટ એટ અ ટાઈમ. 3 ફેઝ હાફ વેવ ડબલ સ્ટાર રેક્ટિફાયરમાં એક સમયે કેટલા ડાયોડ ચાલુ થાય છે, તો 2. 3 ફેઝ કન્વર્ટેડ ઇન 6 ફેઝ યુઝિંગ, જે 3 ફેઝ છે એને 6 ફેઝમાં આપણે શેની મદદથી કન્વર્ટ કરીએ છીએ, તો ડેલ્ટા ડાયમેટલની મદદથી. એના પછી ફેઝ ડિફરન્સ બિટવીન આર એન્ડ આર ડેશ ઇઝ, એટલે કે જે આર અને આર ડેશ વચ્ચેના જે વોલ્ટેજ છે તેમાં ફેઝ ડિફરન્સ કેટલો હોય છે, તો 180 ડિગ્રી. અહીંયા વાય અને વાય ડેશ આપે, બી અને બી ડેશ આપે તો પણ સેમ આન્સર હશે 180 ડિગ્રી. એના પછી ઇફેક્ટ ઓફ ટ્રાન્સફોર્મર રિએક્ટન્સ, જે ટ્રાન્સફોર્મરનું રિએક્ટન્સ વાળી થિયરી છે, તો ઇફેક્ટ શું આવે છે એની, તો 2 ડાયોડ કન્ડક્ટ એટ ધ સેમ ટાઈમ, એટલે કે 2 ડાયોડ થોડા સમય માટે સાથે ચાલુ રહે છે. ડીસી વોલ્ટેજ રિડ્યુસ 10%, એટલે ડીસી વોલ્ટેજમાં 10% ઘટાડો થાય છે. વિથ ઇન્ક્રીઝ ઇન રિએક્ટન્સ ઓવરલેપ ઇન્ક્રીઝ, તમે રિએક્ટન્સ ઇન્ક્રીઝ કરો તો ઓવરલેપ પણ શું થાય, ઇન્ક્રીઝ થાય છે. અને પછી કરંટ પાસ થ્રુ ધ સેકન્ડરી વાઇન્ડિંગ ઓફ પોલીફેઝ રેક્ટિફાયર, એટલે કે પોલીફેઝ રેક્ટિફાયરના સેકન્ડરીમાંથી કેવો કરંટ પસાર થાય છે, તો પલ્સેટિંગ ડીસી પસાર થાય છે. અહીંયા ખાસ ધ્યાન રાખીશું, આગળનું નામ યાદ રાખીશું, પલ્સેટિંગ ડીસી. કેમ કે ઓપ્શન કદાચ તમને આવા પૂછી શકે, ડીસી, કોન્સ્ટન્ટ ડીસી, પલ્સેટિંગ ડીસી, બરાબર, અને અલગ બીજું કોઈ ઓપ્શન આપી દે તો પલ્સેટિંગ ડીસીનો આન્સર આવશે. એના પછી સેકન્ડરી યુટિલાઇઝેશન ફેક્ટરનું સૂત્ર છે EDC ઇન્ટુ IDC ડિવાઇડેડ બાય ટોટલ રેટિંગ ઓફ VA, બરાબર. વિચ લોસીસ આર કોન્સ્ટન્ટ, કયા લોસીસ કોન્સ્ટન્ટ હોય છે, તો આયર્ન લોસ કોન્સ્ટન્ટ હોય છે. વિચ લોસીસ આર વેરિયેબલ, કયા લોસીસ વેરિયેબલ હોય છે, તો કોપર લોસ વેરિયેબલ હોય છે. કોપર લોસ વેરાઇડ ઇન પ્રોપોર્શનલ ટુ, કોપર લોસ તેના પ્રોપોર્શનલમાં વેરી થાય છે, તો લોડ કરંટના વર્ગના સમપ્રમાણમાં હોય છે. નો લોડ ટુ ફૂલ લોડ વોલ્ટેજ ડ્રોપ ઇન રેક્ટિફાયર, નો લોડથી ફૂલ લોડમાં વોલ્ટેજ ડ્રોપ કેટલા હોય છે રેક્ટિફાયરમાં, તો 4 થી 6% હોય છે. આ પણ ખાસ યાદ રાખીશું કે નો લોડથી ફૂલ લોડ વોલ્ટેજ ડ્રોપ કેટલા હોય છે. મેથડ ટુ કંટ્રોલ એચસીઆર, જે એચસીઆર છે તેને કંટ્રોલ કરવાની રીત છે, તો આ બધા જ એના નામ છે, એમ્પ્લિટ્યુડ કંટ્રોલ, ફેઝ શિફ્ટ, કમ્બાઇન્ડ ફેઝ શિફ્ટ એન્ડ એમ્પ્લિટ્યુડ અને પલ્સ કંટ્રોલ. એમ્પ્લિટ્યુડ કંટ્રોલ મેથડ, કંટ્રોલિંગ ઓપ્ટેન. એમ્પ્લિટ્યુડ કંટ્રોલ મેથડ છે તેમાં કંટ્રોલિંગ કેટલા એંગલ વચ્ચે મળે છે, તો 0 થી 90 ડિગ્રી. હવે આના રિવર્સ ક્વેશ્ચન આવી રીતે પૂછે કે વિચ મેથડ ઇઝ યુઝ ટુ કંટ્રોલ્ડ બિટવીન 0 to 90 ડિગ્રી, તો એમ્પ્લિટ્યુડ કંટ્રોલ મેથડ. એવી જ રીતે ફેઝ શિફ્ટ કંટ્રોલ મેથડ 0 થી 180 ડિગ્રી, તો આનો પણ રિવર્સ ક્વેશ્ચન કે વિચ મેથડ ઇઝ યુઝ ટુ કંટ્રોલ્ડ બિટવીન 0 to 180 ડિગ્રી, તો ફેઝ શિફ્ટ કંટ્રોલ. એના પછી હાઉ મેની વાઇન્ડિંગ્સ પ્રોવાઈડ ઓન પલ્સ ટ્રાન્સફોર્મર, જે પલ્સ ટ્રાન્સફોર્મર હોય છે તેમાં કેટલા વાઇન્ડિંગ હોય છે, તો 3 વાઇન્ડિંગ હોય છે. એક પ્રાઇમરી અને 2 સેકન્ડરી વાઇન્ડિંગ હોય છે.
હવે અહીંયા કદાચ તમને કન્ફ્યુઝ કરવા માટે આમાંથી પણ ક્વેશ્ચન પૂછી શકે કે હાઉ મેની પ્રાઇમરી વાઇન્ડિંગ્સ પલ્સ ટ્રાન્સફોર્મર હેવ, એટલે કે પલ્સ ટ્રાન્સફોર્મરમાં કેટલા પ્રાઇમરી વાઇન્ડિંગ હોય છે, તો એક. હાઉ મેની સેકન્ડરી વાઇન્ડિંગ ઓફ પલ્સ ટ્રાન્સફોર્મર હેવ, સેકન્ડ પલ્સ ટ્રાન્સફોર્મરમાં કેટલા સેકન્ડરી વાઇન્ડિંગ હોય છે, તો એમાં આન્સર આવશે 2. તો આ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું, એટલા માટે અહીંયા તમને બાજુમાં લખીને આપ્યું છે. એના પછી કંટ્રોલ્ડ રેક્ટિફાયર માટે આઈડીસી બાય આઈડીસી મેક્સિમમનું સૂત્ર લખો. તો આઈડીસી બાય આઈડીસી મેક્સિમમનું સૂત્ર આ પ્રમાણે આવે છે 1 + cos θ 1/2. તો આ પ્રમાણે આ સૂત્ર લખી શકાય છે. એવી જ રીતે આરસી ફેઝ શિફ્ટમાં જો કંટ્રોલ પ્રતિરોધની કિંમત 3 કિલો ઓહ્મ હોય અને કેપેસિટરની કિંમત 1 માઇક્રોફેરાડે હોય તો ફાયરિંગ એંગલ થીટાની કિંમત શોધો. ફાયરિંગ એંગલ કઈ રીતે શોધવાનો છે તે આપેલું છે. અને આરસી ફેઝ શિફ્ટ તો tan આલ્ફાની જે કિંમત છે એ ઓમેગા CR છે. અહીંયા કેપેસિટરની કિંમત અને આરની કિંમત છે આપણી પાસે, તો જેને જ્યારે આપણે મૂકીએ તો આન્સર આવે છે tan આલ્ફાનો 0.9426. એના પરથી આલ્ફાની વેલ્યુ ફાઇન્ડ કરીશું. આલ્ફા બરાબર tan ઇનવર્સ 0.9426, તો આલ્ફા આવે છે 43.3. તો જે ફાયરિંગ એંગલ આવે છે થીટા બરાબર 2 આલ્ફા, તેને મલ્ટીપ્લાય કરીશું તો આન્સર આવશે 86.6. તો આ પ્રમાણે આપણે જે ફાયરિંગ એંગલ છે તેની કિંમત આરસી ફેઝ શિફ્ટમાં શોધી શકીએ છીએ. એમાં આપણે 2 સૂત્ર યાદ રાખવાના છે, tan આલ્ફા બરાબર ઓમેગા CR અને થીટા = 2 આલ્ફા. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અમારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ.